આમ તો ભારતમાં જ્યારે પણ કપાસની વાત થાય ત્યારે ગુજરાતનું નામ મોખરે લેવામાં આવે છે। આ ઉપરાંત રાજ્યના લાખો ખેડૂતોની આજીવિકા પણ કપાસ પર નિર્ભર છે। પરંતુ છેલ્લા થોડા સમયમાં જોઈએ તો અનિશ્ચિત વરસાદ અને ગુલાબી ઈયળોના ઉપદ્રવને કારણે કપાસના વાવેતરમાં અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે હવે કેન્દ્ર સરકારે કપાસના ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ગુજરાતના 21 જિલ્લાના કપાસ વાવતા ખેડૂતોને હેક્ટર દીઠ 14,000 ની સહાય આપવામાં આવશે। ત્યારે તમને થતું હશે કે આના માટે શું પ્રક્રિયા છે, કે આ ખેડૂતોને લાભ મળશે અને દરેક કપાસ વાવતા ખેડૂતોને શું આ સહાયનો લાભ મળશે? તો આવો આ તમામ બાબતો વિશે વિસ્તારથી જાણીએ। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને કપાસ વાવતા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે બહાર પાડેલી આ સહાય વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર। આમ તો કપાસને આપણે ત્યાં સફેદ સોનું પણ કહેવામાં આવે છે, કારણ કે તે ખેડૂતો માટે રોકડીયો પાક છે અને દેશના કાપડ ઉદ્યોગનો મુખ્ય આધાર પણ છે। કપાસમાંથી માત્ર કપડા જ નહીં પરંતુ દોરા, મેડિકલ કોટન, તેલ અને પશુઓ માટે ખોળ પણ બનાવવામાં આવતું હોય છે। ભારત વિશ્વના સૌથી મોટા કપાસ ઉત્પાદક દેશમાંનો એક છે અને એમાં પણ ગુજરાતનું નામ મોખરે છે। ત્યારે દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા, આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં 2026-27 થી લઈને 2030-31 સુધીના સમયગાળા દરમિયાન મહત્વાકાંક્ષી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અમલમાં મૂકવામાં આવ્યું છે। આ યોજના હેઠળ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે હેક્ટર દીઠ ₹14,000 સુધીની સહાય આપવામાં આવશે। રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાત હંમેશા અગ્રણી રાજ્ય રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે આ વર્ષે રાજ્યને ₹134.80 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાઓમાંના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આ યોજના હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેના માટે ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે। આ ઉપરાંત આ યોજનાનો લાભ મેળવી શકે છે। મહત્વનું છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા સરકાર માન્ય અથવા પ્રમાણિત કપાસની જાતો તેમજ મંજૂર કરાયેલા બીટી કપાસના બિયારણનો ઉપયોગ કરેલો હોવો જરૂરી રહેશે। ઉપરાંત ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી હોવી પણ ફરજિયાત રહેશે। જો કે કપાસના પાકમાં નવી ટેકનોલોજી અને આધુનિક ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન વિશેષ તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જેના કારણે ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશે અને તેમની આવકમાં પણ સારો એવો વધારો થઈ શકશે। આ માટે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે જેમણે ચાલુ સિઝનમાં 9 થી 30 સેમી અથવા 9x60 સેમીના અંતરે કપાસનું વાવેતર કર્યું છે અથવા જે ખેડૂતો હજુ વાવેતર કરવાની તૈયારીમાં છે તેઓએ સહાય મેળવવા માટે તાત્કાલિક આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી દેવી જોઈએ। મહત્વનું છે કે સરકારની આ યોજના માત્ર સહાય પૂરતી સીમિત નથી, પરંતુ કપાસની ખેતીને વધુ આધુનિક, વૈજ્ઞાનિક અને નફાકારક બનાવવાનો પ્રયાસ છે। છેલ્લા કેટલાક વર્ષોમાં અનિશ્ચિત વરસાદ, ગુલાબી ઈયળોનો ઉપદ્રવ અને વધતા ઉત્પાદનના ખર્ચના કારણે કપાસના ખેડૂતો અનેક પડકારોનો સામનો કરી રહ્યા હતા। ત્યારે આ યોજના ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે, જેના કારણે ઉત્પાદન વધવાની સાથે તેમની આવકમાં પણ વધારો થવાની શક્યતાઓ છે। ત્યારે જો આપ પણ આ સહાયનો લાભ મેળવવા ઈચ્છતા હો તો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી શરતો મુજબ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ મેળવી શકો છો। આ ઉપરાંત આ યોજના હેઠળ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે અને આ સાથે તાલીમ પણ આપવામાં આવશે, જેના કારણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવામાં મદદ મળશે। ત્યારે હાલ તો સરકારની આ સહાય કપાસના ખેડૂતો માટે એક આશાનું કિરણ બનીને આવી છે, જેનાથી કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોને રાહત મળી શકે છે। ત્યારે હાલ તો બસ આટલું જ। ફરી કંઈક આવી જાણીતી વાતોની અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર।